ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ત્રિદિવસીય ટ્રક, ટ્રેલર અને ટાયર એક્સપોની 8મી એડિશનનું આયોજન કરવામાં આવ્યું. ટ્રક, ટ્રેલર અને ટાયર એક્સપોની 8મી આવૃત્તિના એક્સપોનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે હોસ્ટ પાર્ટનર ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી 29 થી 31 ઓગસ્ટ 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ હેઠળ એમએસએમઈ દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલ. એમએસએમઈ ડીએફઓ અમદાવાદ નિયામક સંદીપ એન્જિનિયર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશભાઈ સી દવે, કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન શૈલેષભાઈ આર પટવારી, ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુલતાનસિંહ ચૌધરી, પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજેશ સિંગલ, સેક્રેટરી અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કલ્પેશ રાઠોડ અને તપન શર્મા, ભૂતપૂર્વ પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સમીર જે શાહ, ભૂતપૂર્વ પ્રમુખ ફેડરેશન ઓફ ક્રેઇટ ફોરવર્ડ્સ એસોસિએશન ઇન ઇન્ડિયા મગઝી પટેલ, પ્રેસિડેન્ટ ઓફ બસ એસોસિએશન, પેટ્રોલ ડીલર એસોસિએશનના ધર્મેન્દ્ર પટેલ અને રાજીવ પરીખ, દીક્ષિત શાહ, પ્રમુખ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ઉમેશ શર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર એમએસએમઈ રામ સાઉંદલકર, ડિરેક્ટર મીડિયા ડેપ્યુટી માર્કેટિંગ મોહમ્મદ મુદ્દશીર, ડિરેક્ટર મીડિયા ડેપ્યુટી માર્કેટિંગ હૈદરાબાદ અને અન્ય ઉદ્યોગ અગ્રણી અને અન્ય સરકારી અધિકારીઓ સાથે ઓટોમોબાઈલ એસોસિએશન અને ઉદ્યોગ સભ્યો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રક અને ટ્રેલર અને ટાયર એક્સપોનું તેના પ્રકારનું એક એક્ઝિબિશન જેને ઘણા ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઓટોમોબાઈલ હિસ્સેદારો, ઓઈએમ ઉત્પાદકો દ્વારા સારો પ્રતિસાદ અને સમર્થન મળ્યું, જેમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન સમાવેશ થાય છે. હાઇડ્રોલિક ટ્રેલર ઓનર્સ એસોસિએશન મહારાષ્ટ્ર, હેવી વ્હીકલ એન્ડ ઇન્ટરસ્ટેટ કન્ટેનર ઓપરેટર એસોસિએશન, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટર એસોસિએશન, કર્ણાટક ગુડ્સ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન, ફેડરેશન ઓફ કર્ણાટક સ્ટેટ લોરી ઓનર્સ એન્ડ એજન્ટ એસોસિએશન, સાઉથ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બોમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા, ફેડરેશન ઓફ ઇન્ડિયા મિનરલ્સ ઇન્ડસ્ટ્રીઝ, બેંગ્લોર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનો સમાવેશ થયો હતો. गवर्नमेंट ऑफ इंडिया एमएसएमई डिपार्टमेंट से यहाँ जो पार्टिसिपेंट है, जो SC/ST और विमेन है, उनके लिए टोटल 100% एग्जामिशन है. उनकी फीस गवर्नमेंट देती है और बाकी के लिए इस 80% सब्सिडी गवर्नमेंट की है. उसके अलावा जो यहाँ आने के लिए आने जाने का जो खर्चा है उसमें 25,000 एडिशनल पैसे दिए जाते हैं और साल में 2 सच एग्जीबिशन में वो लोग पार्टिसिपेट कर सकते हैं. ये खूब प्रशंसनीय है और गवर्नमेंट ऑफ इंडिया की एमएसएमई डिपार्टमेंट से जो एक ग्रांट दी जाती है, सब्सिडी दी जाती है, ये इंकरेजमेंट है विमेन एंटरप्रेन्योर्स को है, SC/ST कम्युनिटी को भी अच्छा है. और जो अलग एमएसएमई है उसको 80% ये बहुत अच्छी सब्सिडी है और आना जाने का 25,000 देते हैं, वो भी बहुत है प्रमोशनल एक्सपेंडिचर है. तो गवर्नमेंट ऑफ इंडिया का भी हम सब शुक्रिया अदा करते हैं.